જય માતાજી મિત્રો। આજે સંસ્કૃતિને બેઠક માટે અને ઘેર ઘેર પોતાના વિચારો પહોંચાડવા માટે અને દરેકનું જીવન આનંદ ઉત્સાહથી જાય એટલા માટે અમે મહેનત કરીને વિડીયો બનાવ્યા છે મિત્રો। પણ તમે વિડીયોને સબસ્ક્રાઈબર કરતા નથી તો અમારી નમ્ર વિનંતી છે કે વિડીયોને સબસ્ક્રાઈબર કરો અને બને એટલું શેર કરો, જેથી કરીને વિડીયો દરેકના ઘર સુધી પહોંચી શકે મિત્રો। તો આજનો આપણો ટોપિક છે વાસી ખાઉં છું અને ઉપવાસથી રહું છું। મિત્રો, આજનો ટોપિક છે આપણો વાસી ખાઉં છું ને ઉપવાસથી રહું છું। તો જોઈએ મિત્રો, તો એક શેઠ હતા। શેઠની એકને એક દીકરી હતી। એને ખૂબ લાડ કોડ પ્રેમ ભાવથી મોટી કરે છે એટલે દીકરી દિવસે દિવસે મોટી થાય છે મિત્રો, એટલે એને પરણાવવાનો ટાઈમ થાય છે। હવે તમે વિચાર કરો કે ખૂબ ધનવાન માણસ હોય, ખૂબ સુખી માણસ હોય અને એની એકની એક દીકરી હોય અને એને પરણાવવાની હોય, એટલે એની સાસરી એનું હગું કેવું શોધે મિત્રો? એનાથી ડબલ સુખી માણસ હોય એવું જ હગું એ શોધે। તો મિત્રો, આ શેઠે એની દીકરીને એના કરતાં પણ વધારે સુખી કુટુંબ શોધી અને પરણાવી। તો આ દીકરી જાય એના સાસરે જાય છે। સાસરે જાય છે ત્યારે એના સાસરીની અંદર એના ઘર કરતાં પણ ઘણું બધું એને સુખ મળે છે મિત્રો। એને એવું સુખ મળે છે કે એના ઘરની અંદર એને કશું જ કામ કરવાનું હોતું નથી મિત્રો। એના ઘરની અંદર શાક લેવાવાળા પણ નોકરો હોય છે, રસોઈ બનાવવાવાળા પણ નોકરો હોય છે, કચરા પોતું કરવાવાળા પણ નોકરો હોય છે, વાસણ ઘસવાવાળા પણ નોકરો હોય છે। બસ આને કંઈ જ કામ કરવાનું હોતું નથી, કારણ કે બધા જ કામ કરવા માટે એમના ઘરમાં નોકર ચાકર રાખી લીધા હોય છે મિત્રો। બીજા નંબરની અંદર આ એટલો સુખી પરિવાર હોય છે મિત્રો કે એમના ધંધા કારોબારમાં જ રચ્યો પચ્યો રહેશે મિત્રો। પરંતુ ભગવાને જેને આપી દીધું છે ને સાહેબ, એ લોકો ભગવાનને ભૂલી ગયા છે। એટલે આના ઘરની અંદર સાહેબ કોઈ ધર્મની પ્રવૃત્તિ ચાલતી નથી, કોઈ ધર્મમાં માનતા નહોતા મિત્રો। એટલે દીકરીનું ઘર હતું, એ દીકરીના ઘરની અંદર ધર્મ ચાલતો હતો, ભગવાનની કથા અર્ચના ચાલતી હતી, પૂજા વિધિ ચાલતી હતી, માતાજીને માનતા હતા। આ બધું સેવા પૂજાનું કામ દીકરીના ઘરમાં ચાલતું હતું મિત્રો। એટલે આ દીકરી પોતાના બાપના ત્યાંથી સંસ્કૃતિનો વારસો લઈને પોતાની સાસરીમાં આવી હોય છે મિત્રો। પરંતુ સાસરીની અંદર તો 4 દિવાલો મૂકી અને બહાર એને જવા નથી મળતું। પોતા એની સાસરી કોઈ પૂજા અર્ચનામાં માનતા નથી, કોઈ દેવી દેવતામાં માનતા નથી, કોઈ ધર્મમાં માનતા નથી મિત્રો। એટલે આ દીકરીએ એક દિવસ વિચાર કર્યો અને એના બાપાને કાગળ લખ્યો મિત્રો। પહેલાના જમાનામાં આવા કોઈ ટેલિફોન નહોતા કે આવા વિડીયો કોલ નહોતા મિત્રો। બસ એના બાપાને કાગળ લખ્યો। 2-3 દિવસ પછી એના બાપાને કાગળ મળ્યો એટલે એના બાપાએ કાગળ વાંચ્યો। મારી દીકરીનો કાગળ આવ્યો છે મિત્રો। દીકરીનો કાગળ આવે એટલે દરેક મા બાપ ખુશ થઈ જતા હોય છે। તો આ બાપ પણ ખુશ થઈ ગયો, એની માના જોડે જઈને કીધું કે આપણી દીકરીનો કાગળ આવ્યો છે। તો એની મા અને એનો બાપ કાગળ વાંચે છે મિત્રો। કાગળમાં બધા સુખી સમાચાર બધા લખે છે કે મારે બધું સુખ છે, કોઈ જાતની તકલીફ નથી, કોઈ ટેન્શન નથી મિત્રો। પણ એને એક લીટીમાં લખ્યું હતું કે વાસી ખાઉં છું ને ઉપવાસથી રહું છું। મિત્રો, આ ટોપિક બહુ સમજવાનો છે કે વાસી ખાઉં છું ને ઉપવાસથી રહું છું એટલે એના બાપાનું મગજ જતું રહ્યું મિત્રો। ગમે તેવો બાપ હોય ને સાહેબ, તો એની દીકરી આવું લખે કે વાસી ખાઉં છું ને ઉપવાસથી રહું છું એટલે એનું મગજ જતું રહ્યું મિત્રો। એટલે એનો બાપ ગુસ્સામાં આવી ગયો કે મારી દીકરી દૂધ પાણી માગે તો હું મારી દીકરીને દૂધ અર્પણ કરી દેતો હતો, મારી દીકરીના બધા શોખ મેં પૂરા કરાયા છે, મારી દીકરીને કોઈ વાતનું દુઃખ નહીં આપ્યું, અને મારા કરતાં પણ ડબલ મિલકતવાળું એનું સાસરું હોદ્યું છે। તો મારો વેવાઈ એવો તો કેવો નાલાયક હશે કે મારી દીકરીને વાસી ખવડાવતો હશે, મારી દીકરીના જોડે ઉપવાસ કરાવતો હશે? તો લાવ હું મારી દીકરીની ખબર લેવા માટે જાઉં। ત્યારે મિત્રો, આ દીકરીનો બાપો ગાડી કાઢી અને તરત દીકરીની સાસરીએ જાય છે। ત્યાં જાય છે એટલે ત્યાં જઈ અને વેવાઈના ઘરે જઈને ગુસ્સે થઈ જાય છે કે વેવાઈ, મેં તમને આવા નહોતા ધાર્યા, મેં તમને આવું વિચારીને મારી દીકરી તમારા ઘેર નથી પરણાવી, મારી દીકરીને કોઈ પણ જાતનું દુઃખ ના પડે એટલા માટે મેં તમારા ઘેર પરણાવી તે। મારી દીકરીનો કાગળ આવ્યો, મારી દીકરી આટલી દુઃખી છે એટલે મારે તાત્કાલિક આવવું પડ્યું। પેલા વેવાઈ થોડા સમજુ હતા એટલે એમને લાગ્યું કે નક્કી વેવાઈને કંઈક ગેરસમજથી છે મિત્રો। મોટા ઘર હોય ને, એ મોટા ઘરની અંદર
બધા 10-15 રૂમ હોય, દરેકના રૂમ અલગ અલગ હોય, એક મોટો બેઠક રૂમ હોય. એટલે વેવાઈએ વિચાર્યું કે વેવાઈને પહેલાં થોડા શાંત પાડો, પછી આપણે ચર્ચા વિચારણા કરીએ. તો વેવાઈએ પહેલાં વેવાઈને કીધું કે લો વેવાઈ, પાણી બાણી પીવો અને પછી તમે જે વાત હોય, અમારો જે પણ વોક ગુનો થયો હોય તમે અમને કહેજો, તો અમે એનું નિવારણ લાવીશું. બેઠક રૂમમાં બેઠા. પછી પેલા વેવાઈએ પેલી દીકરીના સસરાએ દીકરીને બોલાવી કે બહુ બેટા, અહીં આવો, તમારા બાપુ ગુસ્સે થઈને આવ્યા છે મારા ઉપર. તો અમે તમને કયા દિવસે વાસી ખવડાવ્યું? કારણ કે આપણા ઘરમાં તો જે રસોઈ બને છે આપણે ખાઈ જઈએ છીએ ને, જે વધે એ નોકર ચાકર લઈ જતા હોય છે. તો આપણા ઘરમાં વાસી રહેતું જ નથી, તો તમે કયા દિવસે વાસી ખાધું એ તમારા બાપુને કહો. અને આપણે કોઈ ધર્મમાં માનતા નથી, કોઈ દેવી દેવતામાં માનતા નથી, કોઈ ભગવાનમાં માનતા નથી. તો આપણા ઘરે કોઈ પણ માણસ ઉપવાસ નથી કરતો. તો તમે ક્યારે ઉપવાસ કર્યો અને તમે ક્યારે વાસી ખાધું, જેથી કરીને તમારા બાપા અહીં આવીને અમારા ઉપર ગુસ્સો કરે છે? તો આ સમજાવો તમે. મિત્રો, જોરદાર સમજવાની વાત છે. આ દીકરી જે વાત કરી એ બહુ જોરદાર સમજવાની વાત છે. તો એ દીકરીએ તે દાડ એ વાત કરી મિત્રો કે બાપુજી, આ લોકો તો કોઈ ધર્મમાં માનતા નથી એટલે મારા વિચારોને કદાચ ના સમજી શકે, પણ તમારે મારા વિચારોને સમજવા હતા. આ વાસી ખાઉં છું ને ઉપવાસથી રહું છું, એ લીટી પાછળ હું એ સમજાવવા માંગુ છું. જય માતાજી મિત્રો. આ વિડીયોનો બીજા ભાગમાં રજૂ કરીશું મિત્રો. તો અત્યાર સુધીનો વિડીયો ધ્યાનથી જોજો, પૂરો જોજો એવી અમારી નમ્ર વિનંતી છે. આ વિડીયોમાંથી તમને ઘણું બધું સમજવા મળશે. તો વાસી ખાઉં છું